ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીનમાં એનએસયુઆઈ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થતા હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ લગાવ્યો છે। કેન્ટીનમાં થતી ગંદકીના વિરોધમાં એનએસયુઆઈએ તાળાબંધી કરી। કેન્ટીનમાં અખાદ્ય ફૂડ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। ખુલ્લા ગંદા વાસણો અને ભોજન પર માખીઓ જોવા મળી। રોટલીનો લોટ ખુલ્લી હાલતમાં અને ખરાબ ચટણી જોવા મળી। ટેન્ડરમાં લખેલા ભોજનના ભાવથી વધુ ભાવ લેવામાં આવ્યા। કેન્ટીનમાં ન તો પીવાનું પાણી ન હાથ ધોવા વોશ બેસિન છે। અમદાવાદના યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા કેન્ટીનમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે। કારણ કે આ યુનિવર્સિટીના કેન્ટીનના આ દ્રશ્યો છે હાલ કે કેવી રીતનું જે ભોજન છે તે બનાવવામાં આવી રહ્યું છે। ગંદકીનો જે ઢબ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। કારણ કે અહીંયા એનએસયુઆઈ દ્વારા પણ અનેક સમયથી જે રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવી રહી। અહીંયા જે રીતના દ્રશ્યો છે કે ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કેટલીક શરતોને આધારે જે ભોજન છે તે ગ્રાહકોને પીરસવા માટેના કેટલાક નિયમો છે તે બહાર પાડવામાં આવેલા હોય છે, પરંતુ હાલ આ જે દ્રશ્યો છે તે કંઈક અલગ જ બતાવી રહ્યા છે। કારણ કે કોઈ જ પ્રકારના જે નિયમો છે તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું। કેવા પ્રકારનું જે ભોજન છે તે વિદ્યાર્થીઓને પરોસવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે। મસ્કાબંધ હોય કે પછી પરોઠા હોય કે પછી વડાપાઉં હોય, અનેક જે વસ્તુઓ છે તે પણ ખાસ કરીને કેવા પ્રકારે મૂકી હોવાનું સામે આવી રહ્યું છે। અહીંયા એનએસયુઆઈ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે। આપનું નામ? હું રાહુલ પટેલ, ગુજરાત યુનિવર્સિટી સેનેટ મેમ્બર છું। રાહુલભાઈ, કેવી રીતનું ભોજન છે અહીંયાનું તમે ભોજન જોઈ શકો છો કે કઈ વસ્તુમાં હાઇજેશન રાખવામાં નથી આવ્યું, કોઈ પ્રકારની સેફટી નથી, સ્વચ્છતા રાખતા નથી। આની પહેલા પણ અમારા એનએસયુઆઈના મેમ્બરોએ ગુજરાત એએમસીમાં શૌચના ઉપર સેમ્પલો આપ્યા હતા, પણ ત્યાંથી પણ ફેલ થયા છે। છતાં પણ એની જ વસ્તુ અહીંયાના વિદ્યાર્થીઓને ખવડાવી રહ્યા છે। કાલ ઉઠીને જો અહીંયા ફૂડ પોઈઝનિંગ કરવામાં આવશે તો આની જવાબદારી કોણ લેશે? બિલકુલથી, એટલે કે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે અગાઉ પણ આ જ પ્રકારે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હલકી ગુણવત્તાનું જે ભોજન છે તે પીરસતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આપણી સાથે તિલકરામ જોડાયા છે એનએસયુઆઈના, તેમની સાથે વાત કરીશું। શું કહેશો તિલકરામ, કેટલું? જ્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે 30 થી 40 આઇટમોની આ લોકો મંજૂરી લીધી, એટલે માત્ર 5 થી 7 આઇટમો આ લોકો વિદ્યાર્થીઓને આપે છે। વિદ્યાર્થીઓને મૂળભૂત જે પાણીની છે, ડ્રિંકિંગ વોટર છે, એ લોકો બી પાણીની સુવિધા નહીં, ખાવા પછી હાથ ધોવાની સુવિધા નહીં। અને આજે અત્યારે જ્યારે આપણે કેન્ટીનમાં આ કેન્ટીનના જે રસોઈમાં આપણે ઊભા છીએ, આ રસોઈની અંદર સતત ગંદકી છે। આ સતત ગંદકીની અંદર વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યને લઈને કોણ જવાબદાર છે? ગુજરાત યુનિવર્સિટી તંત્ર ક્યાંક ને ક્યાંક પૈસાથી વેચાઈ ગયા છે। કેમેરામેન નિકુંજ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। મેમ, કેન્ટીન ચાલુ હતું ને એટલું કઈ નથી, ઠીક છે, માલ વસ્તુમાં આપ આવ્યા નહીં। અમારું કેન્ટીન બંધવાનું ખુલ્લું હોય તો આપ અમને કહી શકો। ચાલુ કેન્ટીનમાં એટલી કઈ નહીં, ઠીક છે, 5-25 ગ્રામ વસ્તુ તમે ચાલુ રનિંગમાં છે તો ઉગાડું જ રહેવાનું નહીં। ઉગાડો રોકીને કે ગયા નથી, આમ બનાવી રહ્યા ને તમે આવ્યા। ધંધા બહુ તો નહીં તમે, પણ ચાલુ કેન્ટીનમાં તો ચાય તો બનતી રહેતું ન ઢકાય નહીં, તમારા સામે જ બની રહ્યું ખાલી તપેલું હતું? ના 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 ના, ફૂલ ગ્રાહક હતો, પૂરું કેન્ટીન ભરેલું હતું તમે જયારે આવ્યા ત્યારે। રોટલીનો ન હતો, રોટલીનો પ્લાસ્ટિકમાં પેક હતો મેમ, તમારા સામે જ હતું ને હમણાં પણ સર્જ હતું।